મમતાની યુનિવર્સિટી માનો ખોળો। વિહાન એક એવા ઘરમાં રહેતો હતો જ્યાં બધું જ ઊંચું હતું। ઊંચી ખુરશીઓ, ઊંચા ટેબલ અને સોફા પણ એટલા ઊંચા કે તેના પગ જમીનને અડકતા નહીં। તેના ઘરમાં દરેક વ્યક્તિ ખૂબ વ્યસ્ત રહેતી। જ્યારે પણ વિહાન કંઈક કહેવા જતો ત્યારે તેને જવાબ મળતો, આઈ ડોન્ટ કેર વિહાન, અત્યારે હું કામમાં છું। તેને લાગતું કે તેનું ઘર એક મોટું ઓફિસ જેવું બની ગયું છે। તેની મમ્મી અનન્યા આખો દિવસ લેપટોપ સામે બેસી રહેતી। તે એક ઊંચા ફરતા સ્ટેન્ડ પર પોતાનું કામ કરતી। વિહાન જ્યારે તેની પાસે જતો ત્યારે તે તેની ખુરશી ફેરવી લેતી। અનન્યા પાસે વિહાનને ગળે લગાવવાનો કે તેની સાથે વાતો કરવાનો સમય જ નહોતો। ઘરમાં પ્રેમ ઓછો અને ટાર્ગેટ પૂરા કરવાની ચિંતા વધારે હતી। એક દિવસ વિહાનની દાદી કસ્તુરબા ગામડેથી રહેવા આવ્યા। તેઓ જ્યારે ઘરમાં પ્રવેશ્યા ત્યારે વાતાવરણ બદલાઈ ગયું। તેમણે વિહાનને જોયો અને હસીને બોલ્યા, બેટા, તું તો સાવ સુકાઈ ગયો છે। વિહાનને નવાઈ લાગી કે દાદી પાસે તેની સામે જોવાનો આટલો બધો સમય ક્યાંથી આવ્યો। સાંજે કસ્તુરબાએ જમીન પર એક નાની ચટાઈ બિછાવી। તેઓ આરામથી પલાઠી વાળીને બેઠા। વિહાન માટે આ દ્રશ્ય અજાણ્યું હતું। તેણે પૂછ્યું, દાદી, તમે નીચે કેમ બેઠા છો? અહીં તો કેટલી સરખી ખુરશીઓ છે। દાદી હસીને બોલ્યા, બેટા, નીચે બેસવાનો જે આનંદ છે તે આ ખુરશીઓમાં નથી। વિહાન દાદીની બાજુમાં નીચે બેસી ગયો। કસ્તુરબાએ કહ્યું, બેટા, જ્યારે આપણે પલાઠી વાળીને બેસીએ છીએ ત્યારે એક સુંદર ખોળો બને છે। આ ખોળો એટલે પ્રેમની યુનિવર્સિટી। અહીં બાળકને દુનિયાના સૌથી સારા સંસ્કાર અને હૂંફ મળે છે। આ ખોળો જ્યારે ગાયબ થાય છે ત્યારે માણસાઈ પણ ખોવાઈ જાય છે। વિહાન તેની મમ્મી પાસે દોડી ગયો। અનન્યા હજી પણ તેની ઊંચી ખુરશી પર બેસીને કામ કરી રહી હતી। વિહાને તેના ખોળામાં બેસવા પ્રયત્ન કર્યો પણ ખુરશીના હાથા તેને નડતા હતા। તે પલટાઈ ગઈ અને બોલી, વિહાન, મેં કહ્યું ને, આઈ ડોન્ટ કેર, મને કામ કરવા દે। વિહાનની આંખમાં આંસુ આવી ગયા। અનન્યાએ વિહાનને રડતો જોયો। તેણે કામ બંધ કર્યું અને વિચારમાં પડી ગઈ। તેને યાદ આવ્યું કે જ્યારે તે નાની હતી ત્યારે તેની માં તેને ખોળામાં બેસાડીને વાર્તાઓ કહેતી હતી। તે ખોળામાં જે સુરક્ષા અનુભવતી હતી તે આજે તેના આલિશાન ઘરમાં ક્યાંય નહોતી। તેને સમજાયું કે આઈ ડોન્ટ કેર બોલવું કેટલું ઘાતકી છે। બીજા દિવસે સાંજે વિહાન જ્યારે સ્કૂલેથી આવ્યો ત્યારે તેણે અદ્ભુત દ્રશ્ય જોયું। તેની મમ્મી લેપટોપ બાજુ પર મૂકીને નીચે ચટ્ટાઈ પર પલાઠી વાળીને બેઠી હતી। અનન્યાએ વિહાનને જોઈને પોતાના બંને હાથ ફેલાવ્યા અને કહ્યું, ચાલ વિહાન, આજે મારી યુનિવર્સિટીમાં તારું એડમિશન છે। વિહાન દોડીને તેની મમ્મીના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો। અનન્યાએ તેના વાળમાં આંગળીઓ ફેરવી। તેને અનુભવ થયો કે આટલા વર્ષોમાં જે તેને શાંતિ નહોતી મળી તે આજે આ પલાઠી અને આ ખોળામાં મળી રહી છે। વિહાને કહ્યું, મમ્મી, હવે તું આઈ ડોન્ટ કેર નહીં કહે ને? અનન્યાએ તેને ચૂમી લીધો અને કહ્યું, ના બેટા, હવે આઈ કેર અ લોટ। કસ્તુરબા દરવાજા પાસે ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા। તેમણે જોયું કે તેમના પરિવારમાં મમતા પાછી ફરી હતી। આખું કુટુંબ હવે સાથે જમીન પર બેસીને જમતું અને વાતો કરતું। માતાનો ખોળો માત્ર શરીરનો ભાગ નહીં પણ સંસ્કારોનું કેન્દ્ર બની ગયો હતો। જ્યાં પ્રેમ હોય છે ત્યાં આઈ ડોન્ટ કેર માટે કોઈ જગ્યા હોતી નથી।